રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરીવાર બીજી વાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। ધોરાજી નગરપાલિકા તંત્ર જાણે રામ ભરોસે ચાલતું હોય તેમ થોડાક દિવસ પહેલા જમનવાર રોડ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ફરી વહેલી સવારે વોર્ડ નંબર 8 અને સ્ટેશન રોડ અને ભાદરખોરડી વિસ્તારમાં પીવાના પાણીની વિતરણ સમયે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ પીવાનું પાણી રોડ રસ્તા પર જોવા મળ્યું। હજારો લીટર પાણીનો વેડફાટ થયો। મધુબેન નામ છે મારું। 12:30 વાગે આયા, 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી, હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં। બાજુમાં થી કોઈને સવરાયા ઉઠાડાયા ના, અમારો જીવ જોખમ હતો। કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનોભાઈ ને। કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખ ની। આમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા અને 3-4 લાખ રૂપિયા સોનું ચાંદી। ધોરાજી નગરપાલિકા તંત્ર અઠવાડિયે પાણી વિતરણ કરવામાં આવ્યું હોય અને તેમાં પણ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય ત્યારે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।